છોટાઉદેપુરમાં કોઝવે પર પાણી ફરી વળ્યા છે। પાવી જેતપુરના બારાવાડ ગામની સ્થિતિ કફોડી બની છે। કોઝવે પર પાણી ફરી વળતા ગામ લોકોને હાલાકી પડી રહી છે। પાણી ફરી વળતા 15 થી વધુ ગામના લોકોને હાલાકી પડી છે। અમિત પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। અમિત, કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? जी ચોક્કસ જણાવ્યું હતું કે પાવી જેતપુર તાલુકાનું બારાવાડ ગામ છે। ગામની બહાર જ એક લો લેવલ કોઝવે આવેલો છે। કોઝવે ઉપર કોતરના ધસમસતા પાણીનો પ્રવાહ ચાલી રહ્યો છે। ત્યારે બારાવાડથી જે પંથકના 15 જેટલા ગામો છે, પંથકના ગામોને પાવી જેતપુર આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એક તાલુકા મથક હોવાના કારણે કંઈક ને કંઈક દરરોજનું કામ રહેતું હોય છે, જેના કારણે સ્થાનિક લોકો અહીંયા આવતા હોય છે। ત્યારે લો લેવલ કોઝવે ઉપરથી ધસમસતો પાણીનો પ્રવાહ ચાલતો હોય છે। ત્યારે મજબૂરીએ લો લેવલ કોઝવેના પાણીમાંથી સાંકળ બનાવીને નીકળવાની ફરજ પડતી હોય છે। મહત્વની વાત એ છે કે દર વર્ષે આ રીતની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ વહીવટી તંત્ર જે છે ધ્યાન આપતું નથી। તેના કારણે ગ્રામજનોને આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવે છે। જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।